વેદાંતના જેટલા પણ વેદાંતની જેટલી પણ શાખાઓ છે, વેદાંતનો વિચાર કરનારાઓ જેટલા પણ થયા છે, એ બધા માટે બ્રહ્મ છે, બ્રહ્મનું અસ્તિત્વ છે, બ્રહ્મ એકમેવ અદ્વિતીય છે, એમાં કોઈનો મતભેદ નથી. એકમેવ અદ્વિતીય, એક અને અદ્વિતીય એ બ્રહ્મ છે. આ બાબતમાં શંકરાચાર્યથી લઈને રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, ભાસ્કરાચાર્ય, આપણા આચાર્યચરણ, નિંબાર્કાચાર્ય, જે પણ કાંઈ વેદાંતનો વિચાર કરનારા આચાર્યો થયા છે અને જે કાંઈ આચાર્ય પરંપરાઓ છે, એમાં એકમેવ દ્વિતીયમાં તો કોઈને કોઈ સંશય હોય એવું દેખાતું નથી કે બ્રહ્મ એક અને અદ્વિતીય, એકમેવ દ્વિતીયમ. એ બ્રહ્મના હોવામાં કે બ્રહ્મના એકમેવ અદ્વિતીય હોવામાં તો કોઈનો મતભેદ નથી, પણ બ્રહ્મ અને જગત એનો સંબંધ એમાં બધાનો અલગ અલગ મત છે. તો સૌથી જ્યાં મતભેદ છે એ તો જગત વિશે છે. એટલે પ્રમેય રત્નાકરણમાં પ્રપંચ વિવેકથી શરૂઆત કરવામાં આવી છે. શ્રી આચાર્યચરણે નિબંધમાં, શાસ્ત્રાર્થ પ્રકરણમાં, સત પ્રકરણ પહેલા લીધું છે કે બ્રહ્મના હોવામાં તો કોઈનો જે વેદાંતનો કે વેદનો જે અભ્યાસ કર્યો છે, કે વેદને પ્રમાણ માને છે, વેદાંતનો અભ્યાસ કર્યો છે, અને બ્રહ્મના હોવામાં તો કોઈનો સંશય નથી. મતભેદ એકમેવ દ્વિતીયમાં પણ મતભેદ નથી. એક અને અદ્વિતીય, એક જ બ્રહ્મ જે છે અદ્વિતીય છે. બૃહત્વાદ બ્રહ્મણત્વાદ બ્રહ્મ, બ્રહ્મની જે વ્યાખ્યા જે છે બૃહત્વાદ બ્રહ્મણત્વાદ બ્રહ્મ, જે સૌથી મોટું તત્વ જે છે બૃહત તત્વ છે અને વ્યાપક છે, સર્વનો આધાર છે. એટલે બૃહત છે એટલે વ્યાપક છે, અને બૃહણ એટલે આધાર. એ વ્યાપક તત્વ જે છે એ સર્વનો આધાર છે, એ બ્રહ્મ છે.
બ્રહ્મ શબ્દ જે છે બૃહત્વાદ બૃહણત્વાદ બ્રહ્મ, વ્યાપક આધાર એ બ્રહ્મનો અર્થ છે. બૃહત એ વ્યાપક, વ્યાપકનો અર્થ કે એ સર્વત્ર છે, અને પાછો આધાર છે. વ્યાપક આધાર જે છે એ બ્રહ્મ છે. આ બ્રહ્મ શબ્દનો અર્થ છે. એટલે એમાં પણ કોઈનો સંશય નથી કે વ્યાપક એક આધાર છે. પણ પ્રશ્ન છે બધા વેદાંતના વિચારકોમાં એ છે બ્રહ્મ અને જગતનો સંબંધ. જગતના સ્વરૂપ વિશે એ શંકરાચાર્યથી લઈને બધાનો એમાં અલગ અલગ મત છે. શ્રી આચાર્યચરણ શરૂઆત કરે છે નિબંધમાં પણ સત્પ્રકરણમાં કે પ્રપંચો મિથ્યા ઇત્યુક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રપંચ મિથ્યા ઇત્યુક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતિ. પ્રપંચને મિથ્યા કોઈ કહે, જગતને મિથ્યા કહે, એમાં બહુ પ્રશ્ન મોટો નથી, એમનો વિચાર છે. ચાલો, પણ એના કારણે શુદ્ધમ ભજનન વારયંતિ અને કેચિત જીવમ વ્યાપકત્વ મુક્ત્વા. તો ઉભય નિરાકરણાર્થમ શ્રી આચાર્ય કહે છે ઉભય નિરાકરણાર્થમ જીવ જડયો સ્વરૂપમ આ. શ્રી આચાર્યચરણનું આ વચન શાસ્ત્રાર્થ પ્રકરણની એ પ્રકાશમાં કે ભાઈ પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા અભવત તત્સત્યા અવિદ્યાતુ જીવ સંસાર ઉચ્યતે. એની પ્રકાશ ટીકામાં શ્રી આચાર્ય કહે છે કે પ્રપંચો મિથ્યા ઇત્યુક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતિ જીવ વ્યાપકમ ઉક્ત્વા. કેટલાક કેચિત જીવમ વ્યાપકમ ઇતિ ઉક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતિ. જે શુદ્ધ ભજન છે, ભક્તિ છે, એનું વારણ કરે છે. આ રીતે કહીને પ્રપંચો મિથ્યા ઇત્યુક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતિ. આપણે એ જ ચર્ચા કરી કે ભગવત ભજન ઉપયોગી થયા એ લાલુ ભટ્ટજી ક્યાંથી લઈ રહ્યા છે? શ્રી આચાર્ય પણ એ જ કહે છે કે પ્રપંચને મિથ્યા કે તો કંઈ વાંધો નથી, એમનો વિચાર હોઈ શકે, પણ એના કારણે શુદ્ધમ ભજનમ વારયંતિ. ઉભય નિરાકરણાર્થમ જીવ જડયો સ્વરૂપમ આહ. પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા ભવત તત્શક્ત્યા અવિદ્યાત જીવ સંસાર ઉચ્યતે. અયમ પ્રપંચો ન પ્રાકૃત ન પ્રમાણજન્ય નાપી અદષ્ટ દ્વારા જાતઃ નાપી અસત્સત્તારૂપઃ કિંતુ ભગવત કાર્ય તાદૃશોપી ભગવત રૂપઃ. ભગવત કાર્ય ઇતિ પરમ કાષ્ઠાપન વસ્તુકૃતિ સાધ્ય તાદૃશોપી ભગવત રૂપઃ. આ શ્રી આચાર્યચરણનું વચન છે નિબંધની પ્રકાશની અંદર. એનો આપણે આજે વિચાર કરશું અને એના આધારે લાલુ ભટ્ટજી અહીં આપણને પ્રપંચ વિવેક સમજાવે છે કે ખાલી અયમ પ્રપંચો ન પ્રાકૃત ન પરમાણુજન્ય ન વિવર્તાત્મા ન અદષ્ટ દ્વારા જાત ન અસત્સત્તારૂપ કિંતુ ભગવત કાર્ય. ભગવત કાર્ય ઇતિ પરમ કાષ્ઠાપન્ન વસ્તુકૃતિ સાધ્ય તાદૃશોપી ભગવદ રૂપ. આ આચાર્યચરણનું વચન છે. તો ઘણાને થાય છે કે માયા રહિતમ શુદ્ધમ, ખાલી માયા સાથે જ આપણો વાંધો છે કે માઇક કહે છે એના સાથે જ વાંધો છે, એવું નથી. પણ અયમ પ્રપંચો ન પ્રાકૃત ન પરમાણુજન્ય નાપી પરમાણુજન્ય નાપી વિવર્તાત્મા નાપી અદષ્ટ દ્વારા જાત નાપી અસત્સત્તારૂપ. આ બધા જ જે આટલા જે મત જે છે કે જે જગતને કોઈ પ્રાકૃત કહે છે, કોઈ પરમાણુજન્ય કહે છે, કોઈ વિવર્તાત્મા કે વિવર્તરૂપ કહે છે. વિવર્ત એટલે ભ્રમરૂપ, ભ્રમ જેવું વિવર્ત કહે છે. જે સ્વરૂપ નથી એવું એ દેખાય છે એવું વિવર્ત કહે છે. કોઈ એમ કહે છે કે બધાના કર્મના ફલ ભોગ માટે આ જગત જે છે એ બધાના કર્મોના ફલ ભોગવા માટે આ જગત જે છે એ થયું છે.
એટલે કોઈ એમ કહી રહ્યું છે કે અસત સત્તા, કે જગતની કોઈ સત્તા જ નથી, તો બધા જગત માટે અલગ અલગ કહી રહ્યા છે. એટલે શ્રી આચાર્ય કહે છે કે આમાં સૌત મત શું છે, વેદનો મત શું છે, ઉપનિષદોનો મત શું છે, એ જાણવું આવશ્યક છે. આ બધા વેદ શાસ્ત્રથી વિરુદ્ધ મત છે. એટલે સાંખ્ય લોકો કહી રહ્યા છે કયમ પ્રપંચો ન પ્રાકૃત. શ્રી મહાપ્રભુ કહે છે કે આ જગત એ પ્રકૃતિના સત્વ રજ તમ ગુણથી બનેલું છે. આ જગત તો પ્રકૃતિના સત્વ રજ તમ ગુણથી બનેલું છે આ જગત. તો પ્રકૃતિ શું, અહીંયા વાત અટકી જશે. પ્રકૃતિ શું? પછી નૈયાયિકો વૈશેષિકો એમ કહે છે કે પરમાણુજન્ય. આ જગત જે છે એ પૃથ્વી, જલ, તેજ, વાયુ એના પરમાણુ અને કાલ, દિશા, આત્મા, મન એ પદાર્થો નિત્ય છે. કાલ, દિશા, આત્મા, મન નિત્ય છે. અને પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચારના પરમાણુઓ છે. એ ચારના પરમાણુઓનું સંયોજન ઈશ્વરની ઈચ્છાથી થાય છે. ઈશ્વર પણ એક આત્મામાં ઈશ્વર આવી જાય છે. કાલ, દિક, આત્મા, મન અને આકાશ આ વ્યાપક તત્વ છે. આ તત્વ તો રહે જ છે. અને આ પરમાણુઓ જે છે એનું સંયોજન થાય, એકબીજા એક બે પરમાણુઓ જોડાય. પૃથ્વીના, જલના, તેજના અને વાયુના આ પરમાણુઓનું સંયોજન થતા એક પરમાણુ બીજા પરમાણુ જોડાય એટલે બણુક બને. અને એવા બણુક જે છે એવા 3 બણુક જોડાઈને એક ત્રસરેણુ બને. એવા 4 ત્રસરેણુ બનીને એક ચતુરણુક બને. આ રીતે અણુ જોડાતા એક ઠોસ પદાર્થના રૂપમાં પૃથ્વી આવે, જલ આવે, તેજ આવે, વાયુ આવે. આ સંયોજન કોનાથી થાય છે? ઈશ્વર ઈચ્છાથી થાય છે. ભગવાનની ઈચ્છા. ઈશ્વર કરનારો છે, પણ ઈશ્વર ત્યાં પૃથ્વી, જલ, તેજના પરમાણુ કે આકાશ, કાલ, દિશા, આત્મા, મનને બનાવનારો નથી કે એ રૂપમાં થનારો નથી. હા, એ તો બધું છે જ. ખાલી સંયોજન કરવા વાળો અહીંયા નિમિત્ત કારણ રૂપ ઈશ્વર છે. આ નૈયાયિકો અને વૈશેષિકોનો જગત વિશે જે મત છે તે મહાપ્રભુજી કહી રહ્યા છે અયમ પ્રપંચો ન પ્રાકૃત. એટલે સાંખ્યવાળા જેમ કહી રહ્યા છે કે આ પ્રકૃતિના સત્વ રજતમ ગુણોથી બનેલો છે, આ બનેલું છે આ જગત, એ સાંખ્યનો મત છે. પરમાણુજન્ય કહીને નૈયાયિકો અને વૈશેષિકોનો જે મત જે છે એનું નિરૂપણ શ્રી આચાર્યકરણ કરી રહ્યા છે. નાપી વિવર્તાત્મા. શાંકર મતમાં જગતને વિવર્ત રૂપ બતાવવામાં આવ્યું છે. વિવર્તાત્મા. વિવર્ત એટલે એમાં ઉદાહરણ સ્પષ્ટ છે. રજ્જુ સર્પ. એક દોરડું છે એ અંધકારમાં યા અજ્ઞાનમાં, અંધકારમાં આપણે દોરડાને ઓળખીને આપણને સર્પ જેવું લાગે તો આપણે સર્પની એમાં ભ્રાંતિ થઈ જાય. ત્યારે આપણને સર્પ જેવું જ લાગે, સર્પથી ડર લાગે, એવું બધું એનાથી લાગવા માંડે. હકીકતમાં એ સર્પ હોતો નથી, રજ્જુ સર્પ. એવી રીતે આ વિવર્ત છે. એમાં રજ્જુ સાચું છે, એના ઉપર જે સર્પનો ભ્રમ થઈ રહ્યો છે એ વિવર્ત છે. અને એ વિવર્ત જે છે એવું આ જગત છે. જેમ રજ્જુમાં સર્પની ભ્રાંતિ, એવી રીતે બ્રહ્મની અંદર આ જગતની ભ્રાંતિ. તો આ એક ભ્રાંતિ છે, સ્વપ્ન રૂપ છે, સ્વપ્ન જેવું છે જગત છે. એટલે મિથ્યા છે. જગત જે છે એ મિથ્યા છે. તો મિથ્યા એટલે શું? મિથ્યા એટલે અસત નહીં. શાંકરોના મતમાં મિથ્યા એટલે એક એનું જે કહેવાય છે એમની એક ટર્મ છે. મિથ્યાનો અર્થ છે આપણે માનીએ છીએ કે અસત. ના, શાંકર મતમાં એને અસત તરીકે વર્ણવિત નથી કરવામાં આવ્યું. કારણ અસચેત ન બાધ્યેત અને સચેત ન પ્રતીયેત. તસ્માત સત અસત